જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. પાઠ્યપુસ્તકમાં રાષ્ટ્રીય ફળ કેરીનો અભ્યાસ કર્યા બાદ આપણે તેની સ્વાધ્યાય પોથી પૂરીશું. તો સ્વાધ્યાય પોથીની અંદર જોઈએ આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં રાષ્ટ્રીય ફળ કેરી. આજે ચેપ્ટર પૂરીશું આપણે. પહેલું પ્રશ્ન નંબર 1, આપનું રાષ્ટ્રીય ફળ ખાલી જગ્યા છે. તો ખાલી જગ્યાની અંદર તમારે લખવાનું છે રાષ્ટ્રીય ફળ કયું છે આપણું? કેરી. તો જવાબમાં લખવાનું છે કેરી. પ્રશ્ન નંબર 2, નીચે આપેલી રચનામાં કુલ ખાલી જગ્યા અક્ષરો છે. તો કેટલા છે? નીચે કાંજી સુણે એની અંદર આપણે 5 અક્ષર આપેલા છે. કોયલ કેરી કુંજ એમાં આપેલા છે 7. કેરી બગીચે એમાં આપેલા છે 5. કુલ આપણને 17 અક્ષર આપેલા છે. તો જવાબમાં આવશે 17. ઉપરની રચનામાં પ્રથમ અને ત્રીજી એટલે કે પહેલી અને ત્રીજી હરોળમાં સરખા અક્ષર છે અને તે દરેકમાં 5 અક્ષર છે. આપણે જોયું ને, અહીંયા પણ 5 છે અને ત્રીજી લાઈનમાં પણ 5 છે. દરેક પંક્તિઓની રચનાને હાઇકુ કહે છે. સાચું કે ખોટું? એમાં આવશે ખોટું. હાઇકુ કોને કહેવાય કે પ્રથમ હરોળમાં 5, બીજી હરોળમાં 7 અને ત્રીજી હરોળમાં 5, આમ કુલ 17 અક્ષર હોય. 5 + 7 + 5 આ રચના હોય તેને હાઇકુ કહેવાય. તો તેમાં જવાબમાં આવશે ખોટું. પ્રશ્ન નંબર 5, હાઇકુમાં કુલ 17 અક્ષરો હોય છે. જવાબમાં આવશે સાચું. છઠ્ઠી ખાલી જગ્યા. હાઇકુ એ ખાલી જગ્યાનું સાહિત્ય સ્વરૂપ છે. તો એમાં બી ઓપ્શન આવશે. તો તમારે ખાલી જગ્યામાં લખવાનું છે જાપાન. હાઇકુ એ જાપાનનું સાહિત્ય સ્વરૂપ છે. અહીંયા ઉત્તર તમને બી પણ આપેલો છે તો એ તમારે લખવાનો છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 7, નીચે આપેલી રચના એ ખાલી જગ્યા છે. ચલો, પહેલી હરોળમાં છે 5, બીજી હરોળમાં 7 અને ત્રીજી હરોળમાં 5. તો એ રચનાને આપણે શું કહીશું? હાઇકુ. શું આવશે? અહીંયા ઉત્તર એ આપેલો છે અને અહીંયા લખવાનું છે હાઇકુ. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, હાઇકુનું બંધારણ ખાલી જગ્યા મુજબનું હોય છે. તો એમાં આવશે ઉત્તર ડી. અહીંયા તમને જવાબ લખેલો છે 5 + 7 + 5. કેરીને સંસ્કૃતમાં આમ્ર કહેવામાં આવે છે. ખાલી જગ્યામાં આવશે આમ્ર. કેરીના આકારો કઈ જગ્યાએ જોવા મળે છે? તો આપણે પાઠ્યપુસ્તકમાં જ્યારે જોયું હતું ત્યારે સમજાવેલું હતું કે કેરીની ડિઝાઇન સાડીમાં, ભરત ગૂંથણમાં, રંગચિત્રો, દાગીના, સોના ચાંદીના દાગીનાની અંદર, પડદામાં, ચાદરમાં વગેરે જગ્યાએ જોવા મળે છે. તો અહીંયા લખવાનું છે આપણે કેરીના આકારો ભરત ગૂંથણ, રંગચિત્રો કે દાગીનામાં જોવા મળે છે. તે ઉપરાંત કાપડના પડદા અને સાદડી પર પણ જોવા મળે છે. તે સાડી અને અન્ય વસ્ત્રો ઉપર પણ જોવા મળે છે. ગુજરાતના કયા પ્રશ્ન નંબર 11, ગુજરાતના કયા જિલ્લાનો કયો તાલુકો કેસર કેરીના ઉત્પાદનમાં વિશ્વ પ્રસિદ્ધ છે? જવાબમાં આવશે ગીર સોમનાથ જિલ્લાનો તાલાળા તાલુકો કેસર કેરીના ઉત્પાદન માટે પ્રસિદ્ધ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 12, તાલાળા ગીરને ખાલી જગ્યા કેરીની રાજધાની કહી શકાય. અહીંયા તમને ઓપ્શન આપેલા છે
તોતાપુરી, હાફૂસ કેરી, કેસર કેરી કે સુંદરી? તો જવાબમાં આવશે તમારે સી, કેસર, જે જવાબમાં તમારે અહીંયા લખવાનું છે. પ્રશ્ન નંબર 13, જે ઝાડ પર કેરી આવે તેને શું કહેવાય? તો કયા ઝાડ પર કેરી આવે છે? તો આંબાના ઝાડ ઉપર. શેમાં આવે? આંબાના ઝાડ ઉપર. પ્રશ્ન નંબર 14, ખાલી જગ્યા ઋતુમાં આંબા પર સૌ પ્રથમ મોર એટલે કે ફૂલ આવે છે. આંબા ઉપર જે ફૂલ આવે છે તેને મોર કહેવાય, સફેદ કલરના. તો જવાબમાં આવશે એ, વસંત. અહીંયા ખાલી જગ્યામાં વસંત લખવાનું છે, વસંત. ત્યાર પછી તેના પછીનું પેજ જોઈએ. પ્રશ્ન નંબર 15, એક બોક્સમાં 20 નંગ કેરી હોય તેવા 25 બોક્સ લાવવામાં આવે છે. અહીંયા આપેલું છે 20 નંગ કેરી હોય એક બોક્સની અંદર, અને એવા બોક્સ કેટલા લાવવામાં આવે છે? 25 બોક્સ લાવવામાં આવે છે. તો વર્ગના બાળકો તેને ખોલીને કેરીનો ઢગલો કરે તો કુલ કેટલી કેરીનો ઢગલો થાય? તો અહીંયા જોઈએ, એક બોક્સમાં 20 નંગ કેરી છે, તો આવા 25 બોક્સમાં સમાતી કેરી બરાબર 25 ગુણ્યા 20. એટલે અહીંયા આપણે કરીશું 25 ગુણ્યા 20. અહીંયા બે એકમ અને દશક બે રકમ છે, તો પહેલાં અહીંયા આપણે દશકનો આવશે 0. 5 દુ 10, વધી પડી 1, 2 એકા 2, 2 દુ 4 ને 5. સોરી, અહીંયા 0 આવશે. સોરી, અહીંયા ભૂલ છે. 5 એકા 5, 5 દુ 10 નો 0, વધી આવશે 1, 2 એકા 2 અને 2 દુ 4, 4 ને 1 વધી ઉમેરશું એટલે અહીંયા જવાબમાં આવશે 5. તો 500 જવાબ આવશે. તો 500 કેરીનો ઢગલો થાય. તો આ ગુણાકાર તમારે બાજુમાં બતાવવાનો છે. તો 500 નંગ કેરીમાંથી પછી પ્રશ્ન પૂછે છે કે તેમાંથી 5 કેરીની એક એવી કેટલી ઢગલી થાય? હવે 5 કેરીની એક ઢગલી કરવાની છે, તો 500 નંગ કેરીમાંથી કેટલી ઢગલી થાય? તો એના માટે આપણે 500 ને 5 વડે ભાગાકાર કરવાનો છે. અહીંયા તમે જોયું ત્રિરાશિ થાય, તો 500 ભાગ્યા 5, 5 એકા 5, 5માંથી 5 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 0. 5નો 0 સાથે ભાગ ચાલશે નહીં, 5 ભાગમાં પડ્યો 0, અહીંયા આવશે 0, ઉપરથી ઉતાર્યો 0, પાછો પણ ભાગ ચાલશે નહીં એટલે ભાગમાં પડ્યો 0. તો આ રીતે અહીંયા 0. તો 500 કેરીમાંથી 5ની એક એવી કેટલી ઢગલી થશે? 100 ઢગલી થાય. ત્યાર પછી પ્રશ્ન નંબર 16, એક આંબાવાડીમાંથી દિવસમાં 350 કેરી ઉતારે છે અને એક બોક્સમાં 12 કેરી પેક કરવામાં આવે છે, તો કુલ કેટલા બોક્સ સંપૂર્ણ ભરાય? જુઓ, આંબાવાડીમાંથી કેરી કેટલી ઉતારવામાં આવી? 350. આપણી પાસે 350 નંગ કેરી હોય અને તમને બોક્સ લાવીને આપવામાં આવે 12, તો એક બોક્સમાં 12 નંગ નાખવામાં આવે તો કેટલા બોક્સ ભરાય? તો તેના માટે આપણે શું કરવું પડશે? 350 ભાગ્યા 12, જે અહીંયા ભાગાકાર તમને આપેલો છે
12 એકા 12, 12 દુ 24, 35ની નીચે 24 મૂકીને 35માંથી 24 બાદ કરતાં 11 વધશે. ઉપરથી ઉતારશું 0, 12 નવા 108. તો એની અંદર 9 બોક્સ સંપૂર્ણ ભરાય અને 2 નંગ કેરી અહીંયા જે શેષ વધે છે તે 2 નંગ કેરી બાકી રહે. ત્યાર પછીનો પ્રશ્ન છે 17. એક આંબાવાડીમાં કુલ 25 આંબા છે. આ દરેક આંબામાંથી કુલ આંબા કેટલા છે? 25. આ દરેક આંબામાંથી ખેડૂત સિઝન દરમિયાન 11 કિગ્રા વજનના 15 બોક્સ ભરાય તેટલી કેરી ઉતારે છે. દરેક આંબામાંથી, અહીંયા કેટલા આંબામાંથી કીધું છે? દરેક આંબામાંથી. દરેક આંબામાંથી એટલે કે એક આંબામાંથી 11 કિગ્રા વજનના 15 બોક્સ ભરાય તેટલી કેરી ઉતારે છે. તો આંબાવાડીમાંથી આ સિઝનમાં ખેડૂતે કેટલા કિગ્રા અને કેટલા બોક્સ કેરી ઉતારી હશે? ચાલો જોઈએ કે એક આંબામાંથી, દરેક આંબામાંથી એટલે કે એક આંબામાંથી 11 કિગ્રા વજનના 15 બોક્સ ભરાય. એટલે તમારે ગુણાકાર કરવાનો છે 11 ગુણ્યા 15. એકમ અને દશક નીચે 2 છે તો અહીંયા આવશે 0. પછી 1નો 1 સાથે ગુણાકાર એટલે 1 એકા 1. ફરીથી 1નો 1 સાથે એટલે 1 એકા 1. ત્યાર પછી 5નો 1 સાથે 5 એકા 5, 5 એકા 5. આનો બંનેનો સરવાળો કરવાનો છે. અહીંયા આવશે 5, 5 + 1 6, 160. તો એક આંબામાંથી કેટલી કેરી આવશે? 165 કિગ્રા કેરી. હવે આપણી પાસે એવા આંબા કેટલા છે? આંબાવાડીમાં કુલ 25 આંબા છે. તો અહીંયા ત્રિરાશી મૂકવાની છે કે એક આંબામાંથી ઉતરતી કેરીની સંખ્યા કેટલી છે? 165 કિગ્રા. તો 25 આંબામાંથી ઉતરતી કેરી બરાબર કેટલી? તો 25 ગુણ્યા 165 કરવાના છે. તો અહીંયા ગુણાકાર કરીશું 25 ગુણ્યા 165. ચલો અહીંયા 2 રકમ છે એટલે પહેલાં 0 આવશે. 5નો 2 સાથે ગુણાકાર કરતાં 5 દુ 10, વધી પડી 1, 6 દુ 12 ને 1, 13નો તગડો, વધી પડી 1, 2 એકા 2 ને 1, 3. હવે 5 સાથે ગુણાકાર થશે 55, 25નો પાંચડો, વધી પડી 2, 6 પંચા 30 ને 2 32નો બગડો, વધી પડી 3, 5 એકા 5 ને 3, 8. ચાલો અહીંયા 5, અહીંયા આવશે 2, 8 ને 3 11નો એકડો, વધી પડી 1, 4140, 4125. તો અહીંયા તમારો જવાબ આવે છે 4125 કિગ્રા. તો 25 આંબામાંથી 4125 કિગ્રા કેરી 25 આંબામાંથી ઉતરે. ત્યાર પછી જોઈએ 11 કિગ્રા કેરી માટે જોઈતું બોક્સ. ચાલો 11 કિગ્રા વજનનું કેટલું બોક્સ ભરાય છે? 1 બોક્સ. તો 4125 કિગ્રા માટે કેટલા બોક્સ જોઈશે? ચાલો અહીંયા શું કીધું છે કે આપણે 11 કિગ્રા માટે 11 કિગ્રા બરાબર 1 બોક્સની સંખ્યા છે. બરાબર, આપણી કેરીની સંખ્યા કેટલી આવી હવે? 4125. ચાલો 4125 ભાગ્યા 11. ચલો 11નો ઘડિયો બોલવાનો છે. 11 એકા 11,
11 દુ 22, 11 તેરી 33, 11 ચોક 44, જે વધી જાય તો 11 તેરી 33. ચાલો, 1 માંથી 3 બાદ થાય ને, અહીંયા આવશે 11, બાજુમાં આવશે 3. 11 માંથી 3 બાદ કરો તો અહીંયા જવાબમાં આવશે 8. 3 માં 3 જાય તો 0. ઉપરથી ઉતાર્યા 2. 11 સત્તા 77. ચલો, 2 માંથી 7 બાદ થાય ને, ઉપર આવશે 12, બાજુમાં આવશે 7. 12 માંથી 7 જાય તો અહીંયા આવશે 5. 7 માંથી 7 જાય તો 0. ઉપરથી આવશે 5. 11 પંચા 55. તો જવાબમાં આવશે આપણે 375. તો અહીંયા 375 નંગ આ રીતે આવે. તો આ ભાગાકાર સાઈડમાં તમારે કરવાનો છે. હવે જવાબમાં લખવાનું છે, તો ખેડૂતે સિઝન દરમિયાન 4150 25 કિગ્રા કેરી અને 375 બોક્સ નંગ કેરી ઉતારી હશે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 18. તમારું વજન ખાલી જગ્યા કિગ્રા છે. તો આનો જવાબ તમારે જાતે લખવાનો છે. ધારો કે તમારો વજન 25 કિગ્રા હોય તો 25 લખવાનો, 28 હોય તો 28 લખવાનો. જે તમે જવાબ લખો 25 લખો તો હું અહીંયા તમને બતાવું છું, એ રીતે તમારે કરવાનો છે દાખલો. ધારો કે તમે અહીંયા 25 લખો, બરાબર, તમારો વજન 25 કિગ્રા લખો, તો તમારા જેટલા વજનવાળા 35 બાળકોનું વજન કેટલું થાય? તો અહીંયા તમને લખેલું છે કે વિદ્યાર્થીનું વજન, એટલે તમે અહીંયા લખ્યું 25, 28 લખો તો 28 સાથે 35નો ગુણાકાર કરવાનો. આપણે અહીંયા 25 લખ્યું છે તો 25 ગુણ્યા 35 કરીએ તો અહીંયા આવશે 0. 5 તેરી 15, 15નો પાંચડો વધી પડી 1, 3 દુ 6 ને 1 7, 25 25નો પાંચડો વધી પડી 2, 5 દુ 10 ને 2 12, 5 7 8. તો તમારો જવાબ અહીંયા આવશે 875. આ ફક્ત મેં તમને બતાવેલો છે દાખલો, પણ દરેક વિદ્યાર્થીએ પોતાનું જે વજન છે, અહીંયા તમારું વજન લખવાનું છે, એ વજન ગુણ્યા 35 કરવાનો છે અને જે જવાબ આવે તે અહીંયા લખવાનો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 20. હેતુલના ઘરે અઠવાડિયે રૂપિયા 85 પ્રતિ કિગ્રા ભાવની સરેરાશ, પ્રતિ કિગ્રા એટલે કે 1 કિગ્રા 85 રૂપિયાનો કિલો, સરેરાશ 6 કિગ્રા કેરી ખવાય છે. કેટલી કેરી ખવાય છે? સરેરાશ 6 કિગ્રા. જ્યારે યુગના ઘરે દર અઠવાડિયે 100 રૂપિયાની કિલો એવી 5 કિગ્રા કેરી ખવાય છે. તો હેતુલ અને યુગના કુટુંબના કેરી પાછળ અઠવાડિયે કેટલા રૂપિયા ખર્ચ થાય છે? કોના કુટુંબનો ખર્ચ ઓછો છે? કેટલા રૂપિયા? જોઈએ અહીંયા. તો તમારે વચ્ચે એક લાઈન દોરી દેવાની છે. એક બાજુ હેતુલનું ખાનું કરવાનું છે, એક બાજુ યુગનું, અથવા તો આ જે રીતે બતાવેલું છે એવી રીતે વ્યવસ્થિત લખવાનું છે. ચાલો, હેતુલના ઘરે પહેલાં જોઈએ. હેતુલના ઘરે કેરી ખવાતી કેટલી છે? 6 કિગ્રા. 1 કિગ્રા કેરીની કિંમત કેટલા રૂપિયા છે? 85 રૂપિયા. તો 85 ગુણ્યા 6 કરવાના છે. કેટલા? 85 ગુણ્યા 6. 6 પંચા 30, વધી પડી 3, 8 6 48, 3 ઉમેરો એટલે 510 રૂપિયા થશે. અહીંયા તમને જવાબ આપવામાં આવેલો છે. હવે યુગના ઘરે કેટલી કેરી ખવાય છે? 5 કિગ્રા અને 100 રૂપિયાનો ભાવ છે, તો તેમના પૈસા થશે 500 રૂપિયા.
હવે તમને શું કીધું છે કે કોના ઘરે વધારે ઓછી કેરી ખવાય છે, એવો પ્રશ્ન પૂછ્યો છે કે કોના ઘરનો ઓછો ખર્ચ છે. તો એકબીજા કરતાં ઓછું કહે ત્યારે તફાવત શોધવાનો હોય, ત્યારે બાદબાકી કરવાનું છે. તો એની અંદર જોઈએ હેતુલનો કુટુંબનો ખર્ચ ઓછા યુગના કુટુંબનો ખર્ચ. તો હેતુલના કુટુંબના ખર્ચ છે 510, એમાંથી 500 રૂપિયા બાદ કરો એટલે 10 રૂપિયા આવશે. તો હેતુલના ઘરનો ખર્ચ 510 અને યુગના ઘરનો ખર્ચ છે 500, તેથી યુગના ઘરનો ખર્ચ 10 રૂપિયા ઓછો થશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 21, ભારતે એક વર્ષમાં અંદાજિત 1,60,00,000 ટન કેરીનું ઉત્પાદન કરે છે. 22મો પ્રશ્ન, 1 ટન બરાબર 1000 કિગ્રા. ત્યાર પછી પ્રશ્ન નંબર 23, વિશ્વમાં સૌથી મોટો કેરીનો ઉત્પાદક દેશ ખાલી જગ્યા છે. જવાબમાં આવશે એ ઓપ્શન. અહીંયા તમને ઉત્તર એ લખેલો છે, અહીંયા લખવાનું છે ભારત. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 24 નંબરનો, તમારા પ્રદેશમાં કઈ કઈ જાતની કેરીઓ બજારમાં જોવા મળે છે? તો અહીંયા જવાબ લખેલો છે હાફૂસ, કેસર, લંગડો, તોતાપુરી, દશેરી, બદામ જેવી જાતની કેરીઓ જોવા મળે છે. આપણે જોઈએ છીએ રત્નાગીરીની બધી કેરી જોવા મળે છે. પ્રશ્ન નંબર 25, રામજીભાઈ બળદગાડા દ્વારા કેરીના બોક્સ માર્કેટ સુધી લઈ જાય છે. ખેતરથી માર્કેટનું અંતર કેટલું છે? 12 કિમી. જો બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિમી અંતર કાપે તો રામજીભાઈને ખેતરથી માર્કેટ પહોંચતા કેટલો સમય લાગશે? ચાલો, ખેતરથી માર્કેટ સુધીનું અંતર કેટલું છે? 12 કલાક. અને 1 કલાકમાં એ કેટલું અંતર કાપે છે? 4 કિમી. તો અહીંયા ત્રિરાશિ મૂકવાની છે કે બળદગાડા દ્વારા 1 કલાકમાં કપાતું અંતર 4 કિમી, તેથી 12 કિમી અંતર કાપવા માટે લાગતો સમય કેટલો? ચાલો, તો એને શું કરવાનું છે? 12 કિમી. અહીંયા ઊંધી ત્રિરાશિ આપેલી છે, તમારે અહીંયા લખવાનું છે આ રીતે લખવાનું છે કે 4 કિમી અંતર કાપતા લાગતો સમય કેટલો છે? તો અહીંયા તમને જે આપેલું છે આ બળદગાડા દ્વારા, તો ઊંધી ત્રિરાશિ મૂકવાની છે. અહીંયા 4 કિમી લખવાનું છે. 4 કિમી અંતર કાપવા 1 કલાક લાગે, માટે 12 કિમી અંતર કાપવા માટે લાગતો સમય, તો અહીંયા તમારે 12 ભાગ્યા કેટલા કરવાના છે? 12 ભાગ્યા 4 કરવાના છે. 4 તેરી 12. તો આ રીતે તમારે 3 કલાક આવશે. તો રામજીભાઈને ખેતરથી માર્કેટ સુધી પહોંચતા 3 કલાક લાગશે. આ જે તમારે સ્વાધ્યાય પોથીમાં અહીંયા આપેલું છે તે સુધારવાનું છે. 4 કિમી અંતર કાપતા 1 કલાક લાગે, તો 12 કિમી અંતર કાપવા માટે લાગતો સમય એ રીતે લખવાનું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 26, પશાભાઈના ખેતરથી માર્કેટ યાર્ડ 35 કિમી અંતરે આવેલું છે. તેઓ ટ્રેક્ટર દ્વારા કેરીને માર્કેટ યાર્ડ સુધી લઈ જાય છે.
જો ટ્રેક્ટર કલાકના 26 કિમીની ઝડપે ગતિ કરે તો માર્કેટ યાર્ડ સુધી પહોંચતા કેટલો સમય લાગે? ચાલો અહીંયા આપણે આપી દીધું છે કે ખેતરથી માર્કેટ યાર્ડનું અંતર કેટલું છે? 65 કિમી. તો 1 કલાકમાં અંતર કેટલું કપાય છે? 26 કિમી અંતર કપાય છે. તો માર્કેટ યાર્ડ સુધી પહોંચતા લાગતો સમય ખાલી જગ્યા અહીંયા તમારે શોધવાનું છે. તો અહીંયા પણ આપણે ત્રિરાશી એવી રીતે મૂકવાની છે કે 65 કિમી અંતર આપણે કાપવાનું છે, કલાકના 26 કિમીની ઝડપે ગતિ કરે. તો 26 કિમી અંતર કાપતા ત્રિરાશિ મૂકીએ. અહીંયા એમ લખીએ કે 26 કિમી અંતર કાપવા 1 કલાક લાગે, માટે 65 કિમી અંતર કાપવા માટે લાગતો સમય બરાબર કેટલો? અહીંયા તમને ભાગાકાર આપેલો છે. 65 ભાગ્યા 26 કરવાના છે. 26 દુ 52. 65માંથી 52 બાદ કરીએ તો અહીંયા વધશે 13. ત્યાર પછી 13 વધે અને અહીંયા 26 જે છે 13 કરતાં મોટા છે. તો ઉપરથી આપણે 0 ઉતારવો હોય તો એની પહેલાં આપણે અહીંયા પોઈન્ટ મૂકવો પડશે. ત્યાર પછી અહીંયા 0 ઉતારીશું. પોઈન્ટ પછી આપણે 26નો પાછો ઘડિયો બોલશું તો 26 પંચા 130. એ તમારો જવાબ આવશે 2.5. તો માર્કેટ યાર્ડ સુધી પહોંચતા 2.5 કલાક લાગે. એટલે 2.5 કલાક એટલે 0.50 છે. 2 કલાક તો આપણે ફિક્સ પોઈન્ટ પૂરા જ છે, બરાબર. 0.5 એટલે કે અડધો કલાક થાય, બરાબર. કુલ કલાકની 60 મિનિટ હોય. 60 મિનિટનો અડધો ભાગ એટલે આવશે 30 મિનિટ. કારણ કે અહીંયા 0.5 2.5 છે એટલે 0.5 એટલે કે અડધું થાય. જે કલાક 60 મિનિટની હોય તો એના અડધા થશે 30. ત્યાર પછી પ્રશ્ન નંબર 27. ખૂબ મોટા જથ્થામાં કેરીનું પરિવહન કયા વાહન દ્વારા થાય છે? તો ખૂબ મોટા જથ્થામાં કેરીનું પરિવહન ટ્રક અને ત્યારબાદ હવે હવાઈ જહાજના માધ્યમથી પણ થાય છે. પ્રશ્ન નંબર 28. ખાલી જગ્યા પદ્ધતિથી ખેતી કરેલી કેરી ખાવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. તો એની અંદર આવશે ઓર્ગેનિક. પ્રશ્ન નંબર 29. કાચી કેરીને સ્વાસ્થ્યપ્રદ રાખવા કેવી રીતે પકવવી જોઈએ? અહીંયા જવાબમાં આવેલો છે કે કાચી કેરીને સૂકા ઘાસ આપણી ઘરે આપણે પકવીએ જ છીએ. કાચી કેરી લાવીને સણના કોથળામાં કે ડુંગળી, કાગળ કે અનાજની વચ્ચે રાખીને મૂકીને પકવવી જોઈએ. આપણે જોઈએ છીએ કે કાચી કેરી આપણે ઘરે લાવીએ છીએ એની ઉપર પેપર, ડુંગળી વગેરે રાખતા હોઈએ. તો આજે આપણે પેજ નંબર 8 સુધી જોઈશું. ત્યાર પછી બીજા વિડીયોની અંદર આપણે એની આગળ જોઈશું. તો અહીંયા સુધી મેં જે સ્વાધ્યાય પોથીમાં પૂરાવેલું છે તે તમારે બધાને સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે.